ફળ લઈ આવી કે આપણે થોડા ખાઈ પછી આગળ નીકળીએ ત્યાંથી થોડો વિયામો પણ લઈ લઈએ. હા બરાબર. હવે જ્યાં વનની અંદર જઈને લક્ષ્મણ જ્યાં વન ફળ જામ ઝાડની અંદર હાથ લગાવે ત્યાં તો રામ બોલે એટલે સબરીની ભક્તિથી આ વનની પ્રકૃતિ ફેરવી નાખી. વાહ વાહ. ભક્તિની આટલી તાકાત છે ભલામણા. વાહ બાપુ. અને જો આવા સંતો મંતો ને ભક્તો ભેગા થયા હોય અને કદાચ કોઈ અરવા રસ્તે જતો હોય ને કદાચ એને સીધા રસ્તે લઈ લેવાય. વાહ વાહ વાહ. આનંદની વાત કહેવાય. આ તો બાપુ થોડી બેહવાની તકલીફ છે એટલે કે મને આ વાતમાં બહુ મોજ આવે. વાહ બાપુ. હવે જ્યાં વન ફળ હતું તો આમાં હાથ લગાવ્યો એટલે રામ બોલ્યો એટલે લક્ષ્મણ ને વિચાર આવ્યો કે આ તો મારા ભાઈના ભક્ત છે, આને તો અમારાથી કેમ ખવાય? દૂધ બનાવ્યું આને તો ના ખવાય. આ આખા વનની અંદર લક્ષ્મણ ફર્યા પણ જ્યાં ઝાડને હાથ લગાવ્યા ત્યાં કે રામ રામ રામ. વાહ વાહ. એટલે લક્ષ્મણ તો આખું વન ફરીને પાછા આવ્યા. રામચંદ્રજી વિચારમાં પડી ગયા કે લક્ષ્મણ આખું વન છે અને વનમાંથી જે વનફળ ના લાવ્યો હતો. વાહ વાહ. કે પ્રભુ જ્યાં ઝાડને હાથ લગાવું જ્યાં પ્રકૃતિને હાથ લગાવું ત્યાં રામ બોલે છે મારે કઈ રીતનું આ વનફળ લાવવું. એટલે રામચંદ્ર ભગવાને કીધું કે લક્ષ્મણ તારી વાત સાચી છે પણ આ રહીને આ તો ભક્તિની તાકાત છે. જે સબરીની ભક્તિથી આ છે ને પ્રકૃતિ ફેરવી નાખી છે. વાહ બાપુ. તે તું ફળને જ્યાં હાથ લગાવે રામ બોલે તારે એક પ્રશ્ન પૂછવાનો કે રામ હાચા પણ કયા રામ? જો કદાચ એમ કે આ ખબર નથી મને કયા રામ તો ઈ ફળ તોડી લેવાનું નહીં ખવાય. એનાથી કઈ ના થાય. તારે કીધું કે એક રામ ઘટ ઘટ બોલે બીજા દશરથ કર બોલે બીજા સકલ પિસાના શક્તિ ચોથા રામ શક્તિ ન્યારા. એટલે આ બધું જે કઈ ઘડતર છે ને બાપુ એ મહાપુરુષોને જે પરમાત્માએ કરેલું છે એ સારી વાત છે ને આનંદ છે. મારાથી જાદુ બોલાતું નથી એટલે હવે તમે બોલો સતી કરું દેવની વચ્ચે આગળ